તો ફ્રેન્ડ્સ, આજે મમ્મી શું બનાવે છે ચાલો બતાવો. મમ્મી શું બનાવો છો? દાળ ભાતનું કુકર મૂકું છું. અને શાક શેનું? सब्जी तो ढूंढना पड़ेगा. ढूंढना पड़ेगा तो ढूंढिए, तब तक मैं अपनी फ्रेंड से मिलवा कर आती हूँ. ठीक है, चलो हमारे फ्रेंड મળાવો. આ છે મારી ફ્રેન્ડ્સ. જો આજે મારી ઘરે આવેલી છે. હાય હાય. કેટલા ટાઈમ પછી, એટલે મીન્સ કે મારા મેરેજ ને 1.5 વર્ષ થઈ ગયું ને પછી આવી છે આ. જો ચાલો હવે અમે વાતના ગપાટા મારી લઈએ, પછી મળીએ. જો મમ્મી રોટલી કરે છે અને શાક શેનું કર્યું મમ્મી? બટેટાનું. 4-5 બટેટી પડી હતી. આખી બટેટીનું કરાય. આખી બટેટી તો થાય. કઈ નહીં, ચાલો હું દાળ વઘારી નાખું. બોલ થઈ ગઈ. બાય બાય બાય. હવે પાછી ક્યારે આવશો? આવજો. અને આપણી પાર્ટી જમા. આ બેન ગલત ડેલો ખોલે છે. તો અમે આવી ગયા છીએ બ્લેક બ્યુટી માં, જો શોપિંગ કરવા માટે. ચાલો ત્યાં શું મળે છે જોઈ લો. ઓફર પણ બહુ બધી છે, ચાલો જોઈએ. જો અમને દેખાય છે બહુ બધી કુર્તી, કોટ સેટ, ટ્યુનિક ને શું લઈએ. તો જો મમ્મી એટલી બધી કુર્તી જોઈને એટલા કન્ફ્યુઝ થઈ ગયા છે ને કે ડિસાઈડ નથી કરી શકતા કઈ લેવી. મમ્મીને નહીં ધ્યાનમાં આવે, કેમ કે અમે છે ને પેલા જ અમે 14 કુર્તી તો અમે સિલેક્ટ કરી નાખી છે, એટલે મમ્મીને હવે બીજી કઈ ધ્યાનમાં નથી આવતી. સરખા લેવા છે તો કામ ત્યાં લેવું છે. જો ધ્યાનમાં આવી. તો હું એવી સેમ લઈ લઉં. આમાં એમ સાઈઝ આપી દો ને દીદી. ફ્રેન્ડ્સ, હમણાં મેજિક જોવા મળશે. જોજો. વેટ 3, 2, 1 એન્ડ ગો. દેખો હમ દોનો સેમ લાગે છે ને. જુડવા નંબર, સાસુઓ નંબર 1. સાસુઓની જોડી જુડવા છે. પછી તો મમ્મીને આ બીજી જોડી એટલી ધ્યાનમાં આવી ગઈ ને, અને આ કલર પણ એને એટલો સૂટ થતો હતો ને, પછી લઈ લીધી. અને આ કોટ સેટ તો એને ફિટ થયો એટલે નો મેળવ્યો. અને પછી જો બીજો કોટ સેટ ટ્રાય કરીને આવ્યા છે. બીજો કોટ સેટ લાગે છે તો બહુ સરસ, પણ ફિટ થાય છે. પછી આ કોટ સેટ પણ ન થયો, પણ મને થઈ ગયો હતો ને એટલે મેં લઈ લીધો હતો. બહુ મસ્ત કપડું છે ને ડિઝાઇન પણ સરસ હતી. પછી જોવો 1, 2, 3, 4, 5 પોટલા લઈ લીધા છે. તો અમારે શોપિંગ થઈ ગઈ છે. જુઓ 2 પોટલા લીધા છે, અને હવે અમે જાશું પેટ પૂજા કરવા, અને પછી પાછા અમે શોપિંગ ના જાશું. બહાર આવીએ, શોપિંગ કરીએ, અને આના વગર તો ચાલે નહીં. ચાલો ખાઈએ. વાવ, પાણીપુરી જોઈને તો આમ એમ થાય કે મોઢામાં એક પૂરી મૂકી જ દઉં ને. પછી તો મેં એક પૂરી મૂકી જ દીધી. મસ્ત હતી. તો જો અમે આવી ગયા છીએ ઝુડિયોમાં શોપિંગ કરવા. ગમશે તો લેશું, નકર અમે તમને કહેશું. અને ઝુડિયોમાં કોઈ નથી અમારા સિવાય. જો માસી કામ કરે છે બસ, અને પાછળ એક મમ્મી છે, બીજું કોઈ છે ને. 2 છોકરીઓ છે. ચાલો હવે અમે સિંહ લઈએ. અમારે પર્સ લેવાનું છે, પણ ગ્રુપની એકેય છોકરીઓ ફોન નથી ઉપાડતી, એટલી બધી બિઝી છે ને. કા મમ્મી? હાલો મમ્મી, આપણે ચપ્પલ જોઈ. આ કોટ સેટ છે. ચાલો ચપ્પલ કયા ગમે? એવા તો મારે છે. ઓલા વ્હાઈટ પહેરો ને, મેં તમને કીધું. આ વ્હાઈટ. હાય, કાઢો તો હું પહેરું. પછી તો મેં વ્હાઈટ ચપ્પલ પહેર્યા અને મને બહુ ગમી ગયા ને, તો મેં છે ને લઈ લીધા. તો જો મારા ફેવરિટ ચપ્પલ લઈને અમે નીકળી ગયા હતા ઘર માટે, કેમ કે મારે હજી ટ્યુશન કરાવવા પણ જવાનું હતું. તો હું ટ્યુશન માંથી આવી ગઈ છું ને શું જમવામાં બનાવ્યું છે ચાલો જોઈ લઈએ. જમવામાં બનાવ્યું છે છાસ. ફેવરિટ છાસ જ દેખાય પેલા તો. હિરેનનું દહીં વઘારેલું છે, ભાજી કરેલી છે, સાથે વેફર છે. આ થાળી નીચે શું છે? ઓ બટેટા ભૂંગળા ને રોટલા ને ભાખરી. બસ ફ્રેન્ડ્સ, અમે શોપિંગ કરીને આવી ગયા છીએ. ચાલો અમે શું શોપિંગ માં લીધું ને એ અમે બતાવીએ.
તો જો આટલી બધી કુર્તી અને ચપ્પલની શોપિંગ કરી લીધી છે. તો આજ માટે આટલું જ હે ને, પૂરો કરી દઈએ બ્લોગ. આજ માટે આટલું જ. અમે થાકી ગયા છીએ શોપિંગ કરીને. હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ટાટા બાય બાય, સી યુ, ગુડ નાઇટ. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો ને કોમેન્ટ કરજો.